નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પર ભરતસિંહના ગંભીર આક્ષેપો, સહકારી ક્ષેત્રે જોર ક્ષેત્ર કહ્યું। આજરોજ તારીખ 16 માર્ચ 2026 સોમવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લા કોઓપરેટિવ બેંક અંગે સામાજિક કાર્યકર ભરતસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે બેંકના અધિકારીઓ, સંચાલકો અને સરકારી ક્ષેત્રના નેતાઓને આડે હાથ લઈને કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપો લગાવ્યા છે। ભરતસિંહે જણાવ્યું હતું કે બેંકમાંથી ખેડૂતો અને થાપણદારોના આશરે 7 કરોડ રૂપિયા એક ઝાટકે ઉપાડી લેવા હોવાનો મુદ્દો ગંભીર છે। તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે જો આવી ગેરરીતિ થાય છે તો બેંકના અધિકારીઓ અને સંચાલકોની જવાબદારી શું? આ ઉપરાંત તેમણે સહકારી ક્ષેત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરતા કેટલાક જિલ્લાઓની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકોને લૂંટબાજ બેંકોની તરીકે સંબોધી હતી। રાજકોટ, અમરેલી અને ભાવનગર જેટલી કેટલીક સહકારી બેંકો તેમજ ડેરી, માર્કેટિંગ યાર્ડ અને શુગર મિલ જેવા ક્ષેત્રોમાં પણ ગેરરીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરતસિંહે ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને તાકીદે બેંકનો વહીવટ શરૂ કરવાની માંગ કરી હતી। સાથે જ ચેતવણી આપી હતી કે જો વહીવટ શરૂ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે। તેમજ થાપણદારોને પણ સાવચેત રહેવા અને પોતાની થાપણ અંગે જાગૃત રહેવાની અપીલ કરી હતી। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર। અત્યારે ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એ 7 કરોડ રૂપિયાનું ક્યાંક ફોટમાં બધા મોટા મોટા પૈસા થાપણદારોના, ખેડૂતોના ઉપાડી ગયા અને આ 10 દિવસથી એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ભાવનગર જિલ્લાની તમામ મંડળીઓ અને બ્રાન્ચ અને બેંકો બધું બંધ છે। એટલે થાપણદારો હોય કે ખેડૂતો હોય કે પશુપાલકો હોય એના કરોડો રૂપિયાના રોજના વહીવટ છે એ અત્યારે 10 દિવસથી ઠપ છે। કોઈને પૈસા ઉપાડવા હોય તો આપતા નથી, કોઈને પૈસા મેકવા હોય તો ત્યાં કોઈ વહીવટ થતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નેતાઓ અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા। એટલે તમારી બેંકમાંથી 7 કરોડ રૂપિયા એક ઘડીકમાં કોક ઉપાડીને વ્યા જાય અને તમારી પાસે ફરિયાદ ન લે। તમે 2-3 દી ઊંધી તપાસ કરાવો અને ફરિયાદ ન કરો, ફરિયાદ પહેલાં મોડી કરો અને ફરિયાદ કરો તો એ અત્યારે એમ કહે છે કે આ તો બધા વિદેશના છે। વિદેશના તો તમે અહીંયા 1 લાખ રૂપિયાના 50,000 રૂપિયાના ડિસ્ટ્રિક્ટના મેનેજર અને તમામ બ્રાન્ચના મેનેજરો છે એ લાખ 50,000ના પગાર ખાય તો તમને હું બધાને દાઢીઓ કરવા રાખ્યા? અને આ નેતાઓ ખેડૂતોના મતથી જીતેલા છે એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન અને ડાયરેક્ટરો અત્યારે ત્યાં બેઠા મોટી મોટી વાતો કરે છે। આજે જ મેં અત્યારે જ્યારે આકરાપણીએ રજૂઆત કરી ત્યારે ડિસ્ટ્રિક્ટના ચેરમેને એમ કીધું કે આજ 2 વાગ્યા સુધીમાં અમે 5 વાગ્યા સુધીમાં કોઈ પણ જાતનો નિર્ણય લઈ અને બેંક ખુલ્લી કરાવી દઈશું। તો આ તમારા બાપાની કોઈની પેઢી છે કે 10 દી સુધી તમે ખેડૂતોના પૈસા, ખેડૂતો કાંઈ હોય અત્યારે માર્ચ મહિનાનું હેડિંગ હાલે, ખેડૂતોને પૈસા જોતા હોય કે મેકવા હોય તો એ ખેડૂતો કે થાપણદારો જાય ક્યાં? એટલે આજ સાંજ સુધીમાં બેંકને ખુલ્લી કરી દો, નહીંતર 2 દિવસની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઉપર હલાબોલ। એટલે 7 કરોડ રૂપિયા તો આજે બહાર જ આવ્યા છે, પણ આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના નેતાઓ અને અધિકારીઓ, બાબુઓ, મેનેજરો, તમામ બ્રાન્ચના, તમામ ગામડાની મંડળીના પ્રમુખો, મંત્રીઓ મોટો ગામડાના ખેડૂતોનો તોડ કરી ગયેલા છે। એટલે અમે ઘણા વર્ષોથી કહી કે આ સહકારી ક્ષેત્ર છે એ હવે સહકારી ક્ષેત્ર રહ્યું નથી, હવે ચોરનું ક્ષેત્ર બની ગયું અને મોટા ચોર બધા માલિકો ઘૂંચી ગયા। નેતાઓએ એમાંયથી અત્યારે આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે આ મેન્ડેટ પ્રથા કરી ત્યારથી તો આ સહકારી ક્ષેત્ર છે એ લૂંટારો અને લૂંટબાજોનું ક્ષેત્ર બની ગયું। પછી માર્કેટિંગ યાર્ડ હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, સંઘ હોય, ડેરીઓ હોય કે કોઈ પણ હોય, પછી અમૂલ ડેરી હોય તો ભલે, સુમૂલ હોય તો ભલે, સુગર મિલ હોય તો ભલે, અને ભાવનગરની સર્વોત્તમ ડેરી હોય તો આ બધા ચોરના દીકરા અને ખેડૂતોને લૂંટવા માટે અમિતભાઈ શાહે એને ખુલ્લો પરવાનો આપ્યો છે। એટલે પછી અમે કહી જ છીએ કે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ હોય તો ભલે, અમરેલીની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ હોય તો ભલે, ભાવનગરની, ઊંઝાની, ગોંડલની કોઈ પણ હોય, બધા અત્યારે બસ ખેડૂતોને કેમ લૂંટવા, પશુપાલકોને કેમ લૂંટવા અને
માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ છે એ ખેડૂતોને કેમ લૂંટી લેવા એની જ વેતરણમાં છે. અત્યારે 2 દિવસની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એ શરૂ કરે અને થાપણદારોને એના પૈસા અત્યારે તાત્કાલિક ઉપાડી લેવા, નકર આ બેંક અમે ત્યારે દિવાળું ફૂંકવાનું છે. અને ખેડૂતોને જ્યારે ખેડૂતોને પૈસા બાકી હોય તો આ બેંકવાળા તરત જપ્તી કાઢે. અને તમે અમને પહેલાં એ તો આપો કે અમે ક્યારે લોન લીધી તો એ કાગળિયા અમે એની પાસે છે નહીં, અને અમારી જમીન જપ્ત કરી લેવાની, અમારી જમીન હડપ કરી દેવાના, એ બધા એની પાસે નિયમો છે. એટલે અત્યારે મેં જિલ્લા રજિસ્ટરને જ્યારે ફોન કર્યો ત્યારે જિલ્લા રજિસ્ટરે એમ કીધું કે હું હમણાં કરાવું છું, અને પહેલાં પછી મને કે આ મારામાં ન આવે તો આ જિલ્લા રજિસ્ટરમાં કેમ ન આવે, તમારા તારીખ એમાં તમારું નામ છે, એને જે ડિક્શનરી છે એમાં તમારું જિલ્લા રજિસ્ટરનું, આ બધું જ જિલ્લા રજિસ્ટરનું. એટલે બધાય ક્યાંક ને ક્યાંક ચોરના દીકરા છે. અને આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક, અમરેલી ડિસ્ટ્રિક્ટ બેંક કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક મોટા પાયે તોડબાજો છે. અને બધે વિઠ્ઠલલા લૂંટો ભાઈ લૂંટો, લૂંટેરા રે લૂંટેરા. એટલે આ 2 દિવસમાં જો નિવાણો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો નહીં આવે તો પછી 2 દિવસ પછી ડિસ્ટ્રિક્ટ બેંક અમે ઢલ્લા બોલ પ્રોગ્રામો કરવાના છીએ. જય હિન્દ, જય ભારત.